નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ભારત ફાર્મરમાં। આજે તારીખ 7/2/2024 અને વાર બુધવાર। આજે જામજોધપુર માર્કેટ યાર્ડમાં તમામ પાકોના બજાર ભાવ શું રહ્યા તે જાણીશું। તે પહેલાં જો ખેડૂત મિત્રો હજી સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને દરરોજ એકદમ તાજા બજાર ભાવ એ પણ એકદમ દેશી ભાષામાં સૌથી પહેલાં તમને મળતા રહે। તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ। સૌપ્રથમ વાત કરીએ ચણા 900 રૂપિયાથી 1131 રૂપિયા, બાજરો 350 રૂપિયાથી 411 રૂપિયા, અડદ 1500 રૂપિયાથી 1891 રૂપિયા, મગ 1500 રૂપિયાથી 1871 રૂપિયા, સોયાબીનની વાત કરીએ તો 800 રૂપિયાથી 891 રૂપિયા, ઘઉં 453 રૂપિયાથી 553 રૂપિયા, ધાણા 1100 રૂપિયાથી 1381 રૂપિયા, ધાણી 1200 રૂપિયાથી 1921 રૂપિયા, તલ 2700 રૂપિયાથી 2940 રૂપિયા, તુવેર 1550 રૂપિયાથી 2036 રૂપિયા, એરંડા 1051 રૂપિયાથી 1091 રૂપિયા, જીરું 5000 રૂપિયાથી 6921 રૂપિયા, કપાસ 1051 રૂપિયાથી 1471 રૂપિયા, જુવાર 700 રૂપિયાથી 821 રૂપિયા, રાયડો 800 રૂપિયાથી 981 રૂપિયા, વાલ 1200 રૂપિયાથી 1501 રૂપિયા, મગફળી ઝીણી 900 રૂપિયાથી 1256 રૂપિયા। જામજોધપુરમાં આજે મગફળી જાડીની વાત કરીએ તો 900 રૂપિયાથી 1296 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આ હતા જામજોધપુર માર્કેટ યાર્ડના તમામ પાકોના બજાર ભાવ। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।